જેને બાપ જેની જગ્યામાં વિહામ આપે એવા અમારા મુકેશભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી અને હરિપુરના હકદારને જઈ બોલાય અમે તાલીઓના ગણગારથી ખૂબ વધાવી દે બાબા. બસુભાઈ સુકાભાઈ પાટડિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે મિત્રો અમને ખૂબ તાલીઓ. ખરેખર મિત્રો બધા ભાઈ મિત્રોનો ફરમાઈશ છે એટલે માતાજીના ભુવા આવવાના વાર લાગશે કે ભાઈ એકાદું નાનું ઝૂમલું લઈ લ્યો તા માતાજીના ભુવા આવી જાય એટલે બાપ બધાયને મનગમતું ઝૂમલું અને ખરેખર જેમની ફરમાઈશ છે એ ભગવાન
ને તો મારા હારેલના હિસાબી મારા દુઃખ સુખના સંગાથી શુભમ બંસી જક્ષી એમના તરફથી મિત્રો 100 રૂપિયા આપી માતાજીને જય બોલાવે. હવે જય બોલાવવા વાળા ઓલ્ડ પડે ત્યારે આવજો ભાઈ. આપણે વિરામ લઈને ત્યાં આવજો. આમાં આખો દોર તૂટી જાય છે ભાઈ. એટલે
આવલા શેરડી હાઠા જેવું થાય માન મજા આવતા ગાંઠ આવે મારા વાલા વિહામા તાવો મારા બાપ પાસાની દેવી મારી ગેરડી મારી ખોડિયા મારી બોસરાજી મારી સિંધોઈ મારી મેરડી હો બેટા લાવો મારી લાવો એમાં લાવો કારણ કે બાપ આ પછી ઓળખાય નહીં આ ગોત્યું ન મળે ને દિનેશભાઈ આ પછી ગોત્યું ન મળે ઓળખી જવું પડે હવે બિચારા હાલી એકતા નથી ડગમગ હાથ થાય છે વરદ અવસ્થા થઈ ગઈ છે બહુ કઈને થોડીક રહી છે બધા હારા આવેલી જઈ બોલાવી લીધી અને આ મારીને પાસા વાળી ને એનું મન દુખાઈ જાય છે પછી ગોતી ન મળે આપણે ભૂલી જઈએ ધનગણે ધનભાઈ મારી ગેરડી મારી પાટલાના શોકની દેવી મારી હાથનો ના કરાણ વાળે મને એટલે એ માં તરફથી ખરેખર ઓળખતો નથી સાહેબ અમારે વેરસીભાઈ દીકરી છે સાહેબ કળોઈ એક દીકરી તરફથી 200 રૂપિયા નાની એવી ભેટ એની કેવડી ઉંમરમાં એ કમાવા ક્યાં જાય સદાય આ દીકરી આવી છે ને બધાય માતાજીની જય બોલાવતા હોય દિનેશભાઈ અને દીકરીને એવું થાય લાઈન મારા બાપની દેવીની હું છે એટલે અમારા વેરસીભાઈની દીકરી તરફથી નાની એવી ભેટ 200 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવી આપણે ખૂબ બધા આમાં ઘણા ક્ષેત્ર આવી ગયા મેરીઓ ભૂવો હતો ક્ષેત્ર આવી ગયો ને 80 વર્ષની ડોહળી બની ઊભી રહી કે બેટા મને લઈ જા ને અરે ના મને ગાડામાં નિવેદ ભર્યા છે પણ બેટા મને લઈ જા ને અરે મારી તમારી વ્રત અવસ્થા તમારો વેશો પણ મેરિયાને ના પડે મારે મેરિયા તો પણ નહીં ઓળખીએ કે 80 વર્ષની ડોહળી બનીને આડી આવી ઊભી રહી ગઈ દીકરા મને લેતો જાને હા મગે અનિતની જગ્યામાં લેતો જાને નો ઓળખી અને 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું સાહેબ બજુ બજાય ને મારી ગેલડી જગવારી જા
અને અમારા દેવપૂજક સમાજની માવું કેવી છે ભાઈ? અહીંયા મને માનું નામ તો બહુ યાદ નથી ભાઈ, પણ જ્યારે પોતાના પતિમાં ન તો સંદ્રવો ન તો વિશ્વેલી નથી ઢાકણી કાંઈ હતું નહીં ને, પણ કરિયાવરમાં જે બાપે ઓલી વાટકી આપી હતી ને દિનેશભાઈ, માથામાં તેલ નાખવા ખાલી કટોરો આપ્યો કરિયાવરમાં, અને એક ખાલી તોરણ આપ્યું હતું, અને એને એવું થયું કે આ વાટકીમાં અને આ કટોરામાં હું તેલ નાખું એની કરતા તમારી માં નથી સંસ્કૃત નથી વસવેલી પિયાલો, આ મારી દેવીનો પિયાલો બનાવું તો આમાં મારી દગાવડી, મારી ગેલડી, મારી ખોડિયા, મારી બોસરાજ, મારી મેરડી, આમાં અમર પિયાલો પીવે તો મને કેવું સારું લાગે. અને ખાલી તોરણ આપ્યું હતું ને, એ તોરણ દેવીના મઢે બાંધ્યું સાહેબ, અને કટોરાનો સાહેબ પિયાલો બન્યો, હાલમાં જગ્યામાં પિયાલો. પણ કવાઈ એવી જોઈ, બનવી એવી જોઈ, કસોટી વગર ધર્મ નો સાંભળે. આ શબ્દ તો હમણાં ઘણાને લાગુ પડી ગયો છે ભાઈ, કે દેવી હાટું જગત આખી તરસોડી દેવી પડે. અમારી ગેરડીમાંનો ભૂવો છે ને ટાણા, મારી ગેલમાંનો ભૂવો છે ને, એને વડોદરા કેટલા વર્ષો થયા નથી આવું મારે વરદપુરમાં. નટુભાઈ મારી દેવીની કીધી કીધે ને તો જગ્યામાં આવું નગર ભલે વિદેશી છે, ભલે મને દેહ મોટો મળ્યો ત્યાં સુધી વરદપુરના ઝાડવા નહીં જો, જ્યાં મારી ગેરડીની કીધી નો કરે ને ત્યાં સુધી, અને આવ્યા નહીં સાહેબ, આને દેવીનો થયો કહેવાય. તઈ કીધું કે હાલ હાલ મારે કામ કર્યા, મારી જગ્યામાં હાલ વીણિયા મોતીડાની ભાતી ન પડે, તે મને પાસેની દેવીની જગતમાં મને ખોટ લાગી.
ઝૂંપડું ગરીબ મને ગરીબ છે ઓ કેમ કરીને ભેગું કર્યું છે લાંગા લોટ કરી પેટે પાટા બાંધી થોડાકમાંથી થોડું હાસવી કોકે તો વ્યાજમાં પૈસા લઈ કોકે ઉસીના લીધા કોકે વ્યાજમાં લીધા મારી દેવી ખાવા ઉતરી છે કિશનિયા રોમા ભા તારી દેવી છે તારો હિસાબ ચૂકવી દે સાહેબ પહેરવા લુગડું નથી છતાંય દેવીને ખબર આવે છે કાંઈ વાંધો નહીં મને તારી ગતિ મળતી હોય ને અમે ઝોળી વાળી લઉં ગામમાં કંઈક માંગી લઈશ તું ખાવા ઉતાર તારી હાડું માસ ગામ માંગી લઈશ ખરેખર ઘરમાં કાઈ નહોતી દેવી ખાવા માંગે આપણે કહે છે કે મળી ભૂખ્યા ઉઠાડી છે પણ ભૂખ્યા જોની કીધી ન કરો ને તો દેવી શું કરે ભૂખ્યો હુડાવે હોય કરે પથારી કરી દઉં તારા શરીરની આ અને એ તરતાય મારી ગેરડીનું નામ નો મૂક તો તો નિયાલ કરું દેવી દુઃખ બતાવે પણ સમજી જવું જોઈએ હવે 5 ની કીધી કરી દીધી છે ને એનો સંજયભાઈ હવા જોજો કોલસા વેસવા જવું પડે કોલસા વેસવા જવું પડે લાકડાના કોઈ ગ્રાહક ન થાય અને ગીરે નાના નાના છોકરા નાના નાના ભાંડરો વાટસો બેઠા હોય હમણાં મારો ભાઈ આવશે હમણાં મારો બાપ આવશે કિશનિયા તારી ગરીબી છે ને આ મારી વસ્તુની મારી પાસે ગરીબી રહેવા દઉં અને મારી કીધી કરો તો વાણિયા વેપારી કરીને એકથી નો ફેરવું ને તે મને ગેરડી માં 5 ના જગતમાં મને કોઈ નથી જોતા બંગલા ગાડીઓ ખેતર વાડીઓ માયા નથી જોતી પણ શું માંગ્યું છે મારા બાપ પાસાની દેવી અમારા ગરીબ ઝૂંપડા છે અમારા ઝૂંપડા મૂકી કોઈ હારાનો હંગાત કરી અને રોતા મૂકીને વહી જતી ને કેમ રોવે તમે વિશ્વાસ કરો આપણા તો આહુડા પડે પણ મારો માલધારી સમાજ
હોય મળે અમે ટકનું લાવી ટકનું ખાવ ગામમાંથી માંગી ખાવું પણ તારે જગત મૂકીને મેં નહીં જઈ મને સંજયભાઈ કોઈ દી કહે ને પણ દિનેશભાઈ એને જે આમની વાત કરી છે અને ખરેખર એ ધાંગધ્રા તમારા નિવેદમાં આના કપડા પહેર્યા હતા મારા બાપ જન્મલી દેવી જમવા ઉતરે બેટા કોઈ દુખી આવે મારા દિનેશા આનું જન્મલી દેવી રોતા રહેવા દઉં ને જન્મલી દેવી ગરીબી હાપરી મારા ગાંધીડા આ ગરીબીનો તો હિસાબ ન કરી દઉં ને મને પાસના ઠીક કરાવ્યું છે ને અને ગરીબીનો તો હિસાબ ન કરી દઉં ને તે મને પાસાની દેવની જગતમાં મારા ગાંધીડા મને કોઈ આ ગરીબ પહોળા રોવે છે એને કોણ સારા રાખે તારી સિવાય હા મળી જાવું મારવા દઉં અને જાવાનો હલવા થવા દઉં આ મને
મારી પણ મળે આ મળ્યા આ પાંગાલ વસતી નોંધણે મારા ગરીબ મારા બાપ પાસે લીધી ગરીબ નાનો મારો દિયા નું આવે તો જગતમાં કોણ વસ્તીને પહેરવા લુગડું નથી અને સદા તાજલિયાની ભાજી તને હાજર કરી છો પહેરવા લુગડું સદા તને તાજલિયાની ભાજી તને હાજર કરી બરાબર પાસરાઈ
રાખતી નહીં જગતના એ હોશિયારા રાખતી નહીં એ હોશિયારા રાખતો તારા રાખજે જગતના હોશિયારા રાખતી નહીં મને આ જગતમાં હાજર રોવે ભાઈ મને 2000 જને મને 5000 જને મારી દેવી જમવા ઉતરી છે મારી નહીં મને 2000 જને મને 5000 જને મારો ભાગ ભરવો છે આવું સુલેવા કરે છે જો નટુ બાપા ઘડીક આવી કે મોય ને દેવી ની કીધી કરવી પડે દેવી ની કીધી કરવી પડે કાંતિ બોવા તમારું નામ ખાલી સાંભળ્યું ને મને મજા આવી ભાઈ એનું કારણ એ દેવી ના થઈને પડ્યા હતા હા અને દેવી ની કીધી એને કર્યો હાસો મારો હીરલો ભાઈ મારો હાસો હીરલો દેવી નું વાલા જાયો વાહ મળી આ હાટું થઈને તો એટલે હાટું રવા દે મને કાંતિડા ઓશિયાવો બનવા સેના વોરતા કરસ મને ખબર છે મને ગેલડી મને પાસ ને મને ખબર છે ચલી ઘડી બાર बहुत गने थोड़ी रही बड़े तने क्या खबर्યું નથી તને क्या खबर्યું નથી તને વસતી ના તને દુખ ની તને क्या તને ખબર્યું નથી લે તારા દુખ ની કરી દીધી मरदिया बाप गरीब जान અને ગરીબ વસ્તી બાપ દેવી કોઈ દી ગરીબ રાખે ને હો દેવી કોઈ દી હોશિયાર રાખે પણ એને ગતિ નો મળે મારી નાચ ને ગતિ મળે નહીં દીદી દેવી કેને કેવા જાય કોઈ એનો હાસો હીરલો એને ડૂબવા મારા બાપ તને ક્યાં ખબર્યું નથી તું શું બોલસ મારી ગેલડી મારા બાપ પાસાની દીવી
વર્ષ વીતી ગયા સાંભળ તું 3 સાલ પેઢી થી કેટલી આવતી હતી મારા દાદા પાસા મને દગાવડીને જમાડે એક વાર જમાડે બે વાર જમાડે પણ મારી ગેરડી મારી પાસે દીવી મારા બાપ પાસા કે મારા પાસે બેટા અમને શું લેવા ભૂખી રાખે કે ખોરું નાળિયેર તો દે નથી મને બીજું ખાવું પણ મને ખોરું નાળિયેર મને દે અમારા પાસા બાપા મારી દગાવડીને જમાડે મારી ગેરડી મારી ખોડિયાર મારી સિંધોઈ મારી બોસાજી મારી મેરડી પાસે જેવી ભૂખી બેઠી હોય બેટા ક્યાં કસૂરો મારો તું કેમ કરી દો પણ મને ખોરું નાળિયેર તો દે મને ઈ નમતું મને ખોરું નાળિયેર દે મારા પાસ્યા અમારો ક્યો કસૂર વાહ મળી હા મળે આ તો બોલેસ ને સમય છોકરીઓ આવી જતા કેજે હમણાં તારો સમય છોકરીઓ આવશે આ વસતીની ગરીબી તને વાલી લાગી વસતીની ગરીબી તને લાગી પાસા બાબાથી કીધી નો થઈ સાંભળો મારી નહીં સમય નથી દાદા બેહીનો કે એટલે ઈશ્વર ત્યાં સુધીમાં ઝીણી વાતો લઈ આજ મારા ધર્મ ને એક કેવું છે મળી કોઈએ તને કોઈ દી નહીં કીધું હોય સાંભળે આજ મારે તને એક વાત કરવી છે તું 200 વર્ષથી કાઢી આવતી હતી ને અને મારી તું ભૂખી હતી ને મારી ગેરડી મારી પાસે દેવી તારી કીધી નથી કરતી ના વસ્તી આ કરી દીધી તાર સામે પાસા બાબા વખતમાં નો થાય પછી મોહન દાદા પાસે મારા મોહનિયા મારી કીધી કરી દે કીધી કરી દે મને ઓરતો મને પાસે ને મને ઓરતો મને મોહનિયા મને પાસ્યો નો કરી ગયો તું મારી કીધી કરી દે એ મને ખોરું નાળિયેર તો દે દીકરા હવારી બેની ગુગડી તો દે મેં પાછી દેવી સમજી જાઉં શું લેવા ભૂખી રાખે પેટમાં બીક હતી કે આ દેવીને જમાડી દેવી મને મારી નાખશે બીક મૂકી દે બીક મૂકી દે મારો દાદો 500 પીકરા ખીલવાઈ ગયો મારો દાદો મોહનિયો એને નો કીધી ઈ ભી આવી ગયા પછી તો દેવી ગરીબી બતાવતી ગઈ ધીરે ધીરે સપનું લઈને મંગાવતી તકનું ખાવા નો રેવા દે આજનું હોય તો હવારનું ન હોય પસડા ભૂખ્યા હોઈ જાય સતાય વસતી પાછી વળી નહીં પછી પોપટ બાબા પાસે આવી એ મારા પોપટી અમારી કીધી કરી તો
તોય મારી પાવાની દેવીને સમાડે 5 ભૂખ્યું રહી જાય. ટગર 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 તોરણિયા લીમડે જોયા કરે. વાહ મારી વસ્તી, વાહ મારા પહોળા. હું એક માણસ છું, હું તમને નહીં મારું, હું તમને નહીં છેતરું, પણ હું ખાવાની ભૂખી નથી. મારે તમને કાંઈક દેવું છે ને, એટલે મેં 5 તમારી પાસે માંગી છે. પોપટ બાપા આવી ગયા, મારી નાય પછી વેરસી બાપા પાસે આવી અને ભૂદર બાપા બે ભુવા પડ્યા. પછી વખત જમાડી, ઓલાએ 10 વખત જમાડી. વેરસી બાપાએ ભદ્ર બાપાએ પછી વખત જમાડી. તોય દેવી વિધિ નો કરી. દેવી કોને ક્યા મરીનાથ, દેવી કોને ક્યા મારાને દુખ હોય, મારા પાસે જાય મરીનાથ. માનાને દુખ હોય ને, માના પાસે જાય, પણ દેવીને દુખ હોય દેવી ક્યાં જાય? વસ્તીને પહેરવા લુગડું ને, પણ દેવી શું કરે? આ મારી વસ્તીની ગરીબી, મારા બસડા ભૂખ્યા રખડે છે. મારી પાસની કીધી કરી લઈ મારી વસ્તી મોય મેં સુગુમો કર્યો, મેં ગેલડી મારી નાથ. પછી વખત તમારી કોઈ બાપીની કીધી ન કરી. બસો વર્ષ થઈ ગયા. અહીંયા મારા નટુ બુઆ, મારા નટુડા, મારી કીધી કરીને પેઢીઓ વહી ગઈ. 200 વર્ષ વીતી ગયા મારા કાંતીડા, પણ ઈ હાસો. વસતી કડવી ગયા, લીલી મનના પાંદડા જ બની જાય. આ વસ્તીને દુખી, તને દુખ નહીં? અને કેતી જા મને કાઈ વાંધો તારે કહી લે. આ કહી લે મને. ગાડા માથે ગાહડી ભરીને મારી લઈ લે. બાપ, આ તો વસ્તીની વાત છે મારી. વસ્તી તો કડવી કહેલી લીમડાના પાન જેવી બની જાય મળે. એના બોલ્યા હામું ન હોય તારે. ઓરતા લાગ મારવા દે, કાલ તન જગતમાં કોઈ ઓળખશે નહીં મારી ગરીબની દેવી. છોકરા એ ભાઈ પગમાં પડી જાય મળે. તું તો એક માણસ છો.
કાંતિભાઈ થોડીક વાર સાંભળો ને એ મનના મેલ મૂકી દો અને મનની મૂકી દો પેટની કાચું કાઢી નાખો મન સોખા કરી અને 200 વર્ષે તમારી દેવી ખાવા ઉતરીશ કાંક માંગી લ્યો ને માંગતા આવડે તો માંગી લ્યો મારી નાત કે છે ને હિમાલય કેલી હવેલી હિમાલો બતાવ્યો તો ને પતઈએ હિમાલો બતાવ્યો તો ને માર્યો નતો તું તો એક માં છો ને પણ બાપ તને દિયા નહીં આવતો જગતમાં કોને દિયા આવશે અને આજ આ વસ્તુનો મુઠી કણકો ખાની બેઠી છે અને 200 વર્ષે તને ગતિ મળી છે સંભાળ તન સેના બોલતા તન આવ્યા તન સેના બોલતા એ 200 વર્ષ વીતી ગયા તઈ નટુ બુઆ પાસે અને કાંતિભાઈ પાસે આવીશું મળે એટલે હેઠા બેસી જાવ કરી આ દેવી હું વાત માંડે છે જોઈશ ભાઈ સાહેબ મારા બાપ લોહીની ઉલટી થતી હતી 9 વર્ષ સુધી લોહીની ઉલટી થાય લોહીના કોંગલા નીકળવા મને મરનો ઢૂડા ને લોહીના કોંગલા નીકળવા મને કા બેટા કાળકાને જમાડી દીધી
હમણાં પાંચ ને ભૂખી લાગી, પાંચ નો વ્યવહાર ન કરી દીધો. સમાજ જમાડ તારા વડવા પછી વખત જમાડીને વહી ગયા, કોઈ કીધું નહીં. પાંચ પેઢી વહી ગઈ. મને તો ગાવ વડે જમાડી લોહીની ઉલટી સારું થાય. લોહીના કોગળા નિર્વાળા મારા તેની વસ્તી રોજ પાછી મળી જાય. મળી પાછી મળી જાય. મને મારા ભુવાને હું થઈ ગયું, મારા બાપને હું થઈ ગયું. ઈ 9 વર્ષ સુધી ભાઈ તમે તમારી જ વાતો આંખોમાં કાક મારું સાંભળો. કાંતિભાઈ થોડીક વાર, કાંતિ બુઆ થોડીક વાર બેહો. તમે નગર ભુવાનો પૂછપૂછ કરો માં. આપણે કઈ દેવી આવે એમાં કઈ વળે નહીં. જો ને દિયા આવે ને આપે ને તો થાય. આપણા પ્રાણે કઈક મળી આને ખમા કે આને ખમા કે આને ખમા, પ્રાણે ખમા કરાવી એમાં કઈ વળે નહીં. અને એમાં દેવી દીકરા નું આપે. અને જો એને દિયા આવી જાય ને ગોતીન બાવડું પકડાયો, થેન્ક યુ મારો દીકરો. એને તો ખબર હોય, ભલે નામ છેલ્લે બેઠો હોય, બાવડું પકડી નટુ ભુવા લઈ આવે. હાલ દીકરા, આજ મને 200 વર્ષે ગતિ મળી છે ને, મારે તને સાનો રાખવો છે. ઈ દેવી અને જો 200 વર્ષે ખાતું હોય આ જગ્યામાં, 9 વર્ષ ભુવાને લોહીની ઉલટી થઈ. તઈ વસ્તી પોકાર કરતી હતી મને, અમે અજાણ આખે આંધળા કાને બેરા, તારી ગતિ રધીની અમને ખબર નહીં અને કોઈ રસ્તો ઉકેલે નહીં. અમારા બાપને હું થઈ ગયું, મારા ભુવાને હું થઈ ગયું. તે સાહેબ દવાખાના દાખલ કરતા સુરેન્દ્રનગર જગ્યામાં. મિત્રો ન્યા દેવી આવી. અમારા નટુડા મારે 5 ની કીધી કરી દઈશ. જો તને દવાખાના પગથિયા ન ઉતારું, હાથમાં લાકડે 80 વર્ષની ડોહલી બની મારે નટુડા તારા ખાટલે ન બેહું અને આંગળી પકડીને તને દવાખાના ન ઉતારું પગથિયા, તે મને પાછલાની દેવીને મને જગતમાં મને ખોટ લાગી. હાલ ના મારી કીધી કરી દે, હાલ ના મારી કીધી કરી દે, મારી પાસની કદાચ ધાંગધ્રાની જગ્યામાં એક 5 શેરની ટીકડી લઈ આ લોહીની ઉલટી બંધ ન કરી દઉં. વિચાર તો કરો, લોહીના કોંગળા, લોહીની ઉલટી. પણ તેથી અમારા કાંતિભાઈ એક તો પેટનો પાસો છે, માટીની ખોટ છે. જો દેવી વેઠ બતાવતી આવે અને મારી 80 વર્ષે દીકરા દીધા એવા દાખલા પીડ્યા છે. અને 200 વર્ષે તો જમી હોય ને
તો હુકર લાકડા તારે લીલા કરવા જોઈએ. મારી નાયતમાં 52 દૂધનો વાવટો સડાવવો જોઈએ. કે વરસપુરની જગ્યામાં મેં ગરીબનો મુઠ્ઠી ઘણું કો ખાધો. મારા કાંતે તો હુકર લાકડા લીલા ન કરતી જાવ. અને આ જગ્યાની માલ પર જો બોર્ડ મારી નો ખાવ ને તે મને 5 ના જગતમાં મને ખોટ લાગી. અટાણે તારી હાટું થઈ અને વડોદરાની જગ્યામાં રોતો તો વડોદરાની જગ્યામાં બજારે રોવે. અને છેલ્લી વખત બીમાર પડ્યા ને એક તો ઘરમાં કાંઈ નહીં. આમ નટુ બુઆ બીમાર પડ્યા. એક તો ઘરમાં છોકરાના ઘરમાં પૈસા ન મળે અને બાપને લઈને દવાખાને દાખલ કરવા જાય ને 1 લાખ રૂપિયા ડિપોઝિટ માંગી. તે કાંતિભાઈને ફોન કર્યો પણ યાર વાહ નટુ ભુવાને શેલી ઘડી છે. શેલી ઘડી બાપના છેલ્લા શ્વાસ આવ્યા તો કિશનીઓ બીજું કોઈ હતું નહીં. દવાખાનાના પગથિયે ઊભો ઊભો રોતો હતો. મારા બાપને સિદ્રી નાખ્યો. અટાણા શેલી ઘડી આવી મારી પાસે ડોક્ટર પાસે હાથ જોડે સાહેબ મારી પાસે લાખ રૂપિયા નથી. નો આપે તે સંજયભાઈ કોઈ રૂપિયો નો આપે. કાંતિભાઈ બે મિનિટ બજારે માંગવા જાય કોણ પૈસા આપે? મારા બાપને મારી ડિપોઝિટ ભરવી છે. તઈ કાંતિભાઈ બુઆ એને કીધું સાંભળ મારે જો 200 વર્ષથી તું ભૂખી બેઠી હોય મારો બાપ ને કરી દે. આ બાપની ઓરી લીધી સાહેબ. બાપની ઓરી લીધી કે મારો બાપ ને કરી દે. સાહેબ બટાનો જોગીડો બની ગયો. જો તો ખરા મારો બાપ ને કરી દે ને તો કિશનીઓ માંગી ભીગીન મારી જોડે વાળી તારી કીધી કરી દે. પણ મારા બાપ ને દવાખાનાના પગથિયા ઉતાર તઈ નટુ બુઆને ખાટલા જઈને ઉભરી મારા નટુડા ઓળખી હાલ મારા કાંતીડા ના મારી હું નહીં આવું. હા ભાઈ માન નથી આવું. એક તો 200 વર્ષથી તું કેતી આવીશ મારો 500 બની કોક પાળી દે અને 200 વર્ષથી તને ખવડાવવા આવું. હું કાંતીડો કાલ વઈ જાઉં. એ મેણું મને નથી. મારી વાહે કો છોડવો નથી. કાલ દુનિયા મેણા મારે મળે મને કદાચ મારા બરોબર મારા કિસ્મતમાં હોય ન હોય. પણ અમારે મારા કાંતીડાના દુઃખની વાત નથી કરવી. તને પેલા હું દુઃખ છે તારી કીધી કરી દેવી છે. મારા કાંતીડા મારી ગેલરી કીધી કરી દે. અને હાલ વરસપુરની જગ્યામાં જો હુકર લાકડા નો ખોલાવું ને તે મને પૈસાની દેવીને જગતમાં મને કોઈ લે મારે 18 મહિનામાં બીજી વાર તો ખાવા આવીશ. રોતા મૂકીને ખાઈને વઈ જાતી નો. મને કોઈ હારો મહેમાન આવે ને અને મારે ઘરે એને જમાડીને તોય કાક નાના છોકરાને દેતો જાય.
રોતા રાખી લવઈ જાતી રે ખાય આમ તો માન કરીને ભેગું કર્યું છે અનાર તમ દિયા નથી આવતી મને કાલ દુનિયા તને કોઈ માનશે નહીં હો પણ મારી ગરીબ વસ્તી છે ને તો એક માળાના મોતીડા છે મારી વસ્તી મારી કીધી નથી કરતી મારા કયા માં નથી મારી વસ્તી મારા કયા માં નથી આય મારી ગેલરી મારી પાસે જેવ્યું લે મને તારી કીધી કરી દીધી હવે વસ્તીને કીધી તો કરતી જા વસ્તીને દુઃખ હોય તને દુઃખ હતું ને વસ્તીને દુઃખ છે તારું દુઃખ તો ભાંગી દીધું આવા વસ્તીના દુઃખ કોણ જગત ભાંગશે જગતના ઓશિયા રાખતી નહીં વરણઠુડા અરીસેલી પછડી છે ને ભીંડી વરના વાળ છે ને તે મને ગદી કરાવીને માંગી લે તારી વસ્તી માંગી મોજું ન આપું ને તે મને પાસાની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય મારી માયા ભાગની વાત સમજો નજર માંડ એ વદેશી બની ગયો છે મને અને વદેહની ઘડીઓમાં રોયા કરે છે કાંતિભાઈ કરમની હોય તોય મારી નાદ જગતમાં મારી ગેલરી વધતા પાસે જાય છે જગતમાં મારી મેલડી મારી નાદ મારી કરમની હોય ને તોય વધતા પાસે જાય છે આય મારી પાવાની દેવી મારી રાણી મંગળના વૈરાગની દેવી સુર ભજનના અલૈયા ઓમની દેવી મળી નટુ ભુવા એ વસ્તી હાટું થઈને સુર ભજન અલૈયો ઓમ કરતો હતો હમણાં મળે અલાદન સોબરિયા
સભાતર મારી નાયત હોય મારી નાયત પાછી વળી જાય આ તો હોવાની કાંક ઓછી ઉંમર છે મારા બાપ માનવની મારી માં હરખુની 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ વિંડીવરના વાળ આવી ગયા અને દેવીને જમાડવા બેઠા મારી નાતે ટપોરો માંડ્યો વાલા વઈ ગયા વદેશ એ વાલા તાની મરી હંસ એના એ એવા તો કોક જ હોય ભાઈ સુન ભગવાન વસતી ને દુઃખ ઈ ભુવાના દુઃખ હોય મારી નાથ એવા લાખોમાં કોક જ હોય વસ્તુ છાટો થઈ સુડ બદલ હોમ કર્યો તો બાપ આય મારા બાપ ભીમડીએની દેવી મારી માં પરિમાની દેવી મળે આજ ને માતા 7-8 વર્ષ વીતી ગયા તા આજ ને માતા 7-8 વર્ષ વીતી ગયા દીકરી દીકરાનું સંતાન નતું અને મારી નાય એ ભીમા બાપા ગામમાં ક્યાંક ગયેલા અને મારી માં પરિમાએ વિચાર કરી લીધો કે હવે તો જીવીને કામ શું છે આપઘાત કરીને મરી જાવ એની કરતા લાઈને દેવીના મઠમાં સડી જાવ દેવી તો મારી નાખે ઉપરથી હલાય ભાઈ નેવાના પાણી દિનેશભાઈ મોભે નો જાય મોભનું પાણી નેવા આવે એ હાદુભાઈ આ નેવાના પાણી મોભે જાય મોભનું પાણી નેવે આવે અને અસલથી હલાય કારણ કે મિત્રો તેથી મારી બા પરિમા એટલું કીધું આમ મરી જાવ એમ કેતા લાઈ નહીં દેવીની ભક્તિ કરીને મરી જાવ એક હરો હાટલો પીરી મારી નાથ દેવીના મઠના પગથિયા સડી ગઈ મારી નાથ દેવીના મઠના પગથિયા સડી ગઈ અને મારા બાપ ભીમડિયા જોઈ ગયા અરે મારી માં તારાથી મધ માથે કેમ જવાય તારાથી મધ માથે જવાય નહીં મારી દેવી નો મઢડો મારી પાવાની દેવી મારી નાથ
શું તારો વાયરો છે, શું તારો હવા છે? પણ મારા દિનેશિયા આજ મારી વસ્તીમાંથી કીધી કરે. કોક સપાતર મારી નાત આવી જાય, આંગણ બંધાવું પરબડી, હવસના પાણી પીવે, પણ કોઈ વેળાનો મારો હોંસલો આવી જાય ને એ પરબડી પવિત્ર બનાવે. હો મારે વેળાના મારે આવ્યા છે તારી પરબડીએ, પણ અમારા બાપ પાસાની વસ્તુને ખમા કેવડાવતી જાય છે. મને વગર વાકે થપાટનો ઘા કરી લે કે આની વાહે તો ક્યાં કોઈ છે. હા માલિયા વીર વાસના પાસે લાવ અને હાડા તેંદીનો હડકવા નો પાલવું ને ત્યારે મને વીર વાસના મને ખોઈ નાખે બાપ. હવે મિત્રો જે નાચના ભવા હોય એક પછી બીજા બસ કરી